ભાવ ભાષણ એટલે આ જ્ઞાયક છે, એ જ્ઞાયક નો ભાવ એને ભાષણમાં આવવો જોઈએ કે આ જ જ્ઞાયક છે, બીજું નહીં. આ જે વિકલ્પ બધા આવે છે તે નહીં, પણ આ જે જ્ઞાયક છે એ જ્ઞાયક તે જ હું છું, એવી જાતનો ભાવ અંદરથી ચૈતનનો ભાવ, એના ચૈતનનો સ્વભાવ એના ભાષણમાં આવવો જોઈએ. માત્ર જાણે ત્યાં બહારનું જાણે તે હું એમ નહીં, જે સ્વયં જ્ઞાયક છે એનો સ્વયં ભાસ એને આવવો જોઈએ કે આ સ્વયં જ્ઞાયક પોતે પોતાથી સ્વયં વસ્તુ સ્વતઃસિદ્ધ છે, તે પોતે સ્વયં જ્ઞાયક છે. એ જ્ઞાયકનો ભાવ એને એના ભાષણમાં આવવો જોઈએ. પોતાને ઓળખે એટલે પુરુષાર્થ ને એને સહેલું પડે છે. ઓળખે તો આગળ જાય ને, ઓળખા વગર આગળ ક્યાંથી જાય? માર્ગને જાણે, સ્વભાવને ઓળખે તો એનો પુરુષાર્થ તરફ જાય કે આ બાજુ જવું છે તો એ બાજુ પંથ કાપવાનો પ્રયત્ન કરે. તો રુચિ કરીને ઉભો છે એ ઠીક છે, પણ અભ્યાસ કરે તો એને જ્ઞાયક છે, જ્ઞાયક રૂપે કેમ થાય એ જાતનું અંતરમાંથી એને વેદન અને લગ્ની આવવી જોઈએ. તો એ જાતનો પ્રયત્ન થયા વગર રહેતો નથી. પછી કોઈ ગોખવા રૂપે કરી નાખે છે, કોઈ લુખા રૂપે કરી નાખે છે કે હું તો જાણનાર છું, તો કઈ કરતો જ નથી. એની વાત નથી, પણ અંતરમાંથી જેને લાગી છે અને જ્ઞાયકનો ભાવ ગ્રહણ કરીને જે ઉભો છે ને પુરુષાર્થ કરે છે, તો એમાં કોઈ વાર એને વિકલ્પ રૂપ, કોઈ વાર ભાવ ભાષણ એવો પુરુષાર્થ એને ચાલ્યા કરતો હોય છે. કોઈ એમ કે હું તો જાણનાર, હું કઈ કરતો નથી, એમ લુખી વાત કરે, એની કઈ વાત નથી. સંસારથી મોઢું ફેરવવાની દાનત દેખાવી જોઈએ, એની દાનત દેખાવી જોઈએ. સંસારથી મોઢું ફેરવવાની તો એની સાચી રુચિ છે, તો એની શ્રદ્ધાનું બળ છે કે દ્રષ્ટિ એની સન્મુખ આમ હતી, ઉન્મુખતા સન્મુખ પોતા તરફ એની જાવી જોઈએ. એને પંથ આ બાજુ કાપવાનો છે એમ અંદરથી લાગવું જોઈએ, રુચિ લાગવી જોઈએ. આ બાજુ હવે જવાનું નથી, આ હવે આ જળ ને પંથે કે આ બરાબર પદાર્થને હું કરી શકું, આ વિભાવને રાગ દ્વેષમાં એકત્વ બુદ્ધિને એવા પંથમાં જવાનું નથી. હવે જ્ઞાયકને પંથી જવાનું છે, એવી રુચિ લાગવી જોઈએ અંતરમાં. જ્ઞાયકમાં જ બધું ભરેલું છે, બીજે ક્યાંય આશ્ચર્ય નથી, બીજે કાંઈ મહિમા નથી. બધું જગતમાં મળી ચૂક્યું છે, એક જ્ઞાયક મેળો નથી. અને જે ગુરુદેવે સમજાવ્યું કોઈ અપૂર્વ વાત, બસ એ જ ગ્રહણ કરવા જેવું છે. એ જાતની એનું દિશા, એનું મોઢું ફરી જવું જોઈએ અંદર પોતા તરફ. સાચો નિર્ણય થયા પછી નિર્વિકલ્પ રુચિ પ્રગટ થતા વચમાં આ બધું પ્રકાર વધે છે કે ક્રમે ક્રમે એને મારું સુખ, મારું જ્ઞાન બધું મારામાં છે એમ રુચિ વધતા વધતા આ પ્રમાણે સર્વથા રુચિ આગળ જાય છે. એવી રીતે અભ્યાસ કરતા એકદમ થતો નથી, એનો અભ્યાસ કરતા જાય છે. એકદમ અંતર્મુખમાં થાય વાત જુદી છે, બાકી જે કરે છે અભ્યાસ પૂર્વક આગળ જાય છે. એની જ્ઞાયકનું જોર વધતા વધતા, એની જ્ઞાતાની ધારા વધતા વધતા, એમાં એકાગ્રતા વધતા વધતા, વિકલ્પની આકુળતા ઓછી થાય અને જ્ઞાતામાં એકાગ્રતા વધતા વધતા જ એના વિકલ્પ તૂટે છે. તો જ એની નિર્વિકલ્પ દશા અને સ્વાનુભૂતિ અને સિદ્ધ દશાનો જે અંશ અનુભવમાં આવે છે, એ પોતે આ છૂટું પડે તો જ આવે છે.